ગુજરાતી અંકો ક્યારેક થોડા અટપટા લાગે છે, ખરું ને? પણ જો એમ કહેવામાં આવે કે એની પાછળ એકદમ સરળ અને તાર્કિક પેટર્ન છુપાયેલી છે તો ચાલો આજે આપણે સાથે મળીને આ કોડને ઉકેલીએ અને ગુજરાતીમાં ગણતરી કરવાનું શીખીએ. તો ચાલો એક સીધા સાદા સવાલથી જ શરૂઆત કરીએ. આ જે 42નો આંકડો છે એને ગુજરાતીમાં લખાય કેવી રીતે? બસ આ એક જ સવાલથી ખ્યાલ આવી જશે કે આ લિપિ કેટલી ખાસ છે. અને આ રહ્યો જવાબ 42. હવે જો આ થોડું અજાણ્યું લાગતું હોય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે આ આખી વાતચીતમાં બસ એ જ સમજવાના છીએ કે આ લખાયું કેવી રીતે અને એની પાછળનો તર્ક શું છે. તો આ છે આપણો આજનો પ્લાન. આપણે જોશું ગુજરાતી અંક પ્રણાલી. પછી પહેલા 10 અંકો પર પકડ જમાવીશું. 11 થી 19 સુધીના અંકોને સમજીશું. દશકોનું રહસ્ય ખોલીશું. મોટા અંકો બનાવતા શીખીશું અને છેલ્લે 100 થી પણ આગળ જઈશું. એક પછી એક બધા મુદ્દાઓને સરળતાથી સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, ગુજરાતી અંક પ્રણાલીનો પરિચય. કેટલીક મૂળભૂત વાતો જે આપણને આગળ વધવામાં મદદ કરશે. તો આપણે જે અંકોની વાત કરી રહ્યા છીએ એ છે ગણનાત્મક સંખ્યાઓ, એટલે કે કાર્ડિનલ નંબર્સ. બહુ સરળ છે, જેમ કે 1, 2, 3. આ એ સંખ્યાઓ છે જે કેટલા એ સવાલનો જવાબ આપે છે. દાખલા તરીકે કેટલા સફરજન છે એવા રોજિંદા સવાલોના જવાબ માટે વપરાતી સંખ્યાઓ. ચાલો હવે આવીએ આખી સિસ્ટમના સૌથી અગત્યના ભાગ પર. પહેલા 10 અંકો. આ એવા મૂળભૂત એકમો છે કે જો એ સમજાઈ ગયા તો સમજો કે અડધી લડાઈ જીતી ગયા. બાકી બધું આના પર જ બનેલું છે. જો અહીંયા ખાસ ધ્યાન આપજો, 1 થી 10. અહીં અંક, શબ્દ અને તેનો ઉચ્ચાર બધું જ છે. 1, 2, 3, 4. આ ખાલી આંકડા નથી, પણ આખી ગણતરી પ્રણાલીનો પાયો છે. અને બરાબર યાદ રાખી લેજો, કારણ કે આગળ જતાં મોટી સંખ્યાઓ બનાવવામાં આ જ આપણને કામ લાગવાના છે. સારું, હવે વાત કરીએ 11 થી 19 સુધીના અંકોની. અંગ્રેજીમાં જેમ ટીન્સ હોય છે ને, જે થોડા અલગ હોય છે, બસ એવું જ અહીંયા પણ છે. આ દરેકના પોતાના ખાસ નામ છે, એટલે આને આપણે અલગથી જ યાદ રાખવા પડશે. તો આ રહ્યા એ અંકો 11, 12, 13, છેક 19 સુધી. જોઈ શકાય છે કે દરેકનું નામ અલગ છે. અહીં કોઈ ખાસ નિયમ નથી, એટલે આને તો બસ સીધા જ યાદ રાખવા પડશે. અને હવે આવે છે આ આખી સમજૂતીનો આહા મોમેન્ટ. એ ક્ષણ જ્યાં આપણને એ પેટર્ન મળશે જે બધું જ સરળ બનાવી દેશે. ચાલો જોઈએ. ચાલો દશકો પર નજર કરીએ. 20, 30, 40, 50. આ શબ્દોના અંતમાં કંઈક સમાનતા દેખાય? એમના અવાજ પર ધ્યાન આપો. અહીં જ એક લય, એક પેટર્ન છુપાયેલી છે જે આખી સિસ્ટમને એક માળખું આપે છે. અહીં જુઓ, 30ના દાયકાના અંક પર ધ્યાન આપો. 31, 32, 33. દેખાયું? બધા શબ્દો 30ના કોઈક સ્વરૂપ પર પૂરા થાય છે. બસ આ જ છે પેટર્ન, આ જ છે ચાવી જે આખી સિસ્ટમનો તાળો ખોલી નાખશે. સારું, તો હવે જે કંઈ શીખ્યા છીએ એને વાપરી જોવાનો સમય છે. હવે આપણે જોઈશું કે કેવી રીતે આપણા મૂળભૂત એકમો એટલે કે 1 થી 9 અને દશકોને જોડીને કોઈ પણ સંખ્યા બનાવી શકાય છે. અહીં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ધારો કે આપણે 31 બનાવવા છે, તો પહેલાં આપણે લઈશું 1, પછી એમાં ઉમેરીશું દશક એટલે કે 30 અને બંનેને જોડી દો. બની ગયો 31. છે ને એકદમ સરળ? ચાલો એક બીજું ઉદાહરણ લઈએ. 2 અને 40. આ બને છે 2 અને 40 પરથી અને શબ્દ બન્યો 42. હવે ધીમે ધીમે આખો ખેલ સમજાઈ રહ્યો છે, ખરું ને? બસ આ જ નિયમનો ઉપયોગ કરીને કોઈ પણ સંખ્યા બનાવી શકાય છે. હવે આમાં પકડ આવી રહી છે. ચલો હવે 100 થી પણ આગળ વધીએ. ગુજરાતીમાં મોટી સંખ્યાઓની કેટલીક મજેદાર અને વિચિત્ર વાતો છે જે જાણવા જેવી છે. તો 100 એટલે 100 અને 1000 એટલે 1000. પણ પછી આવે છે લાખ અને કરોડ જેવા ખાસ શબ્દો. આ દક્ષિણ એશિયન ગણતરી પ્રણાલીની એક આગવી ઓળખ છે. અહીં એક બહુ જ રસપ્રદ તફાવત છે. અંગ્રેજીમાં આપણે કહીએ છીએ 269, પણ ગુજરાતીમાં 2 કરતાં વધુ અંકોવાળી સંખ્યા વાંચતી વખતે અને શબ્દ આવતો જ નથી. આપણે સીધું જ કહીએ છીએ 269. આ એક નાનો પણ બહુ મહત્વનો નિયમ છે. અને આ તો સાઉન્ડ નવાઈ લાગે એવી વાત છે.
યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના મતે ગુજરાતીમાં મિલિયન જેવો કોઈ શબ્દ જ નથી. જ્યાં 1 મિલિયન કહેવાય છે ત્યાં ગુજરાતીમાં કહેવાય છે 10 લાખ. આ બતાવે છે કે કેવી રીતે અલગ અલગ ભાષાઓ સંખ્યાઓને જુદી જુદી રીતે જુએ છે. અને છેલ્લે એ યાદ રાખવું પણ જરૂરી છે કે આ ગુજરાતી અંકો દેવનાગરી લિપિમાંથી ઉતરી આવ્યા છે અને ભારતમાં એમને એક અધિકૃત માન્યતા પણ મળેલી છે. એટલે આ માત્ર આંકડા નથી પણ એક સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનો હિસ્સો છે. તો આપણે જોયું કે ગુજરાતીમાં મિલિયન નથી પણ 10 લાખ છે. મોટી સંખ્યાઓમાં અને શબ્દ પણ નથી. આ બધી નાની નાની વાતો આપણને એક મોટા સવાલ તરફ લઈ જાય છે. આપણે જે ભાષા બોલીએ છીએ એ સંખ્યાઓની દુનિયાને જોવાની આપણી દૃષ્ટિને કેવી રીતે આકાર આપે છે? ખરેખર આ એક વિચારવા જેવો સવાલ છે.